સારું જીવી શકાય એમ સારું જીવી શકાય એમ મહેરબાની ભાઈ અસલમભાઈ ની વાત સાંભળો 1 મિનિટ। જામનગરના ટાઉન હોલમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી। આ જાહેર સભા ચાલી રહી હતી અને જ્યારે ગોપાલ ઇટાલિયા પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ ધસી આવે છે અને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતા વડે હુમલો કરે છે। આ હુમલો જેવો કરવામાં આવ્યો તેવા જ ત્યાં બેઠેલા એક મહિલા છે તે અને એક પુરુષ છે તેને આ હુમલો કરનાર વ્યક્તિ પર તૂટી પડ્યા હતા અને તેને માર પણ માર્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા છે તે આ શખ્સની અટકાયત પણ કરવામાં આવી હતી। જો કે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જ્યારે આ જ ગોપાલ ઇટાલિયા આંદોલનકારી હતા ત્યારે પોતાના આંદોલનકારી સ્વભાવ પ્રમાણે તેમને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતા વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમની પણ અટકાયત કરવામાં આવી હતી। અત્યારે આ ઘટના છે તે ગોપાલ ઇટાલિયા સાથે બની છે ત્યારે કહી શકાય કે પ્રદીપસિંહ જાડેજા જાણે આ ઘટના જોઈ અને મનમાં કહેતા હશે કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા। આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો। નમસ્કાર। ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો સારું જીવી શકાય એમ મહેરબાની ભાઈ અસલમભાઈ ની વાત સાંભળો 1 મિનિટ। હવે કોઈ હાથ ઉપાડે ને અસલમભાઈ ને હમ છે અસલમભાઈ